તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા વ્લોગમાં। તો ગાઈસ અત્યારે 9 વાગે વ્લોગ ચાલુ કર્યો। આજ રવિવાર એટલે પછી ઊંઘવા આપણું થોડું મોડું થાય કે કોઈ કોમ ના હોય ને એટલે। અને આ બાજુ અમારા નાગેશ બેઠો છે, સાગર બેઠો છે, કનક બેઠો છે। અને આ બાજુ અમારે જો ચા મૂકી દીધો અને આ બાજુ મમ્મી ખીચડી વંગારા બરાબર રાતની। તો ને આ બાજુ અમારા નાગેશ બે શબ્દ કે હું કે આજ જોગણીમાં બર્થડે। તો ગાઈસ આજ જોગણીમાંનો બર્થડે છે, વાત મળી અને 18 તારીખે હે ને। અને જો બધાએ પૈસા આલીને ચોકલેટો લાવવાનું કરીએ નક્કી। શું કેવું? આ તો હું અમારા પૈસા લાવી અને આના આ વિડીયો ભાઈ અમારે ગામના આવ્યા છીએ એટલે ભાઈ આ વિડીયો એ બધા વિડીયોમાં આવ્યા એટલે આ જોવી બરાબર। તો કન્ટિન્યુ બન્યા રહેજો ગાઈસ। ફાઇનલી આપણે નહીં રેડી થઈ ગયા છીએ ને આ બાજુ જો અમારા ત્રણ બંકા બે આવી ગયા છીએ કે ઉત્તરાયણ જતી રહી, બધું જતું રહ્યું। હવે રવિવારનું નવરાહી એટલે પછી ને ફોન જોવાનું થાય હવે। અને નાગેશને રહ્યા છીએ આપણે ઉનામાં ચોકલેટો લેવા, કાચ બર્થડે છે જોગણીમાંને એટલે આવી એટલે કન્ટિન્યુ કરીએ એથી કરા ફોન બોન જોઈએ। તો ગાઈસ આ બાજુ અમારા નાગેશ આવી ગયા છીએ 12 વાગે। જો કોણ યાર। અને આ બાજુ જો એવું અને સાયકલ નવી લાવ્યો ભાઈ ચિરાગ। અને આ બાજુ બતાવજી મિલ્ક, પછી આગળ નહીં આવતું મિલ્ક લાવ્યો ને આ બાજુ સાગર જોવા આવ્યો ચોકલેટ જો શું કેવું એટલે ઉનાવા લાવ્યો ઉનાવા લાવ્યો ના ચામુંડમાં એની જોગણીમાં ચમ લોચા મારી મને ચામુંડમાં જોગણીમાં એક લાગે। અને આ બાજુ અમારા સાગર જતા નહીં ઊભો રહ્યો વાત જોઈને। અને આ બાજુ અમતામાને જો લોટો લઈને ઉપર હવે જો 12 વાગે એટલે હવે ખાવાનું બનાવશી। સંજયને આવી ગયા છીએ। તો ગાઈસ ફાઇનલી અમારે જો નાગે છે ભાઈ જોગણીમાંનો બર્થડે ને એ આપણો સંજય ના બધા છોકરાએ ને ભેગો કરીને ચોકલેટો લાવ્યા છીએ। પૈસા હા તો પૈસા ભેગા કર્યા ને અને ચોકલેટો લાવી દીધી એમાં નાગે છે એટલે બધા જોવાનું જોગણીમાંનો ફોટો રહ્યો આપણો ચોકલેટો મૂકી દઈએ। અને આજ છે બર્થડે બરાબર એટલે પછી જે આપણો થાય એ કરવાનું। જો હજુ તો વાહન ઉત્તરાયણ તો જતી જ નહીં। હેપી બર્થડે જોગણી, જય જોગણી। જો ચોકલેટો બધા આપણા આપી દેવાની। તો ગાઈસ આ બાજુ અમારા ભાઈ આવ્યા છીએ જો બધું સામાન લઈને લેડીઝનું અને જેન્ટ્સનું। જો શું કહેવું કાકા? આ દિલ્હી આવું વિક્રમ ઠાકોરનું જૂનું અને તૂટેલા ફોનને બોન આલી પણ આપણે જો તૂટેલો ફોન નહીં। અને બાજુ જો રોવા પીસ વ્લોગ બનાવો અને જુઓ। અને આ બાજુ જોઈએ ખાલી એમ કોઈ લેવાનું થતું તો નહોતું। હા અને હું કહું भैया कुछ बोलना चाहोगे? मैं क्या बोलना चाहूँ? अरे कुछ बोलो भैया। मैं क्या बोलूँ, अच्छा धंधा चले और तुम्हारे लिए ये देखो मस्त मस्त पैसे लाया हूँ। हाँ पैसे और दो किचन है ना, ये किचन है और ये पहनने का दिल है। एक तुम पहनो और एक लबर को पहनाओ। 10 रुपया ना 200 नोट 10। भैया भाई मजाक कर रहे हैं। ले ये तो किचन है। और हमारा सागर को अच्छा वाला सागर को बोरिया ठीक है सागर को बोरिया अंगात આપણા જોડી મજાક કરવા માંડે। આ અંગાત મજાક કરી મસ્ત મસ્ત ને મારા યાર કના દિલ કોઈ નાલે જેવું નહીં અત્યારે। તો ગાઈસ અત્યારે આપણો 1 વાગી જશે ને આ બાજુ જોવા એમાં નાગેશ જો ઘેર દાળ ભાત બનાવ્યા છે। જો એક નચીલી થઈ એક ને એક થઈ છે અને દાળ ભાત બનાવ્યા તો જમી જઈએ પેલા। તો ગાઈસ આ બાજુ જો 6 વાગી જશે ઠંડી પડવા માંડી હવે થોડી એટલે હવે ને હળગાવાનું ચાલુ કર્યું અમે। શું કેવું? જય માતાજી। જો નાગે છે હજુ તો ઉતરવામાં તો જતી જ નહીં, હળગાવી જો બરોબરનું તો ને થોડી વાર તાપીએ બેસીએ। જય માતાજી। પેલો જોવા ખાલી। તો ગાઈસ અત્યારે આપણે 7:30 થઈએ ને આ બાજુ જો આપણે બટાકાનું શાક છે અને આ બાજુ બાજરીનો રોટલો અને આ બાજુ શું કહેવાય ડેટો। હા તમારો વાટકો આવે તમે તમારી તો પેલા જમી લઈએ। તો ગાઈસ આ બાજુ અમારા ભાઈ નાગેશ ઊંઘી રહ્યો છે અને લૂડો રમીએ ને લૂડોમાં આજે થોડો સ્કેમ થઈ ગયો। નાગેશ પાવો જતો રહ્યો તો શું થયું
અન્ય કરી હતી મેં. અને જો ગાઈસ આ બાજુ અમારે ચા મૂકી દીધો. આજ તો હું કાલ નાગેશ મૂક્યો તો, આજ હું મૂક્યો. તો બસ સપોર્ટ કરજો. દિલ્હી બ્લોગિંગ આવી કેવા નહીં આવી કમેન્ટ કરી દેજો ને સપોર્ટ કરતા રહેજો. તો બસ આશા છે કે આજનો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા મૂકતા મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.